અધ્યાત્મ સાધનાનો ચોથો દિવસ, ચોથો ઉપદેશ. તૈયારીની પ્રાર્થના. હે પ્રભુ, મારા સઘળા મનસૂબા, કાર્યો તથા પ્રવૃત્તિઓનું એકમાત્ર લક્ષ્ય રાજેશ્વરની સ્તુતિ અને સેવા બને એવી કૃપા કરો. આમીન. ચોથો દિવસ પણ પહેલું સપ્તાહ, પહેલો વિષય હજુ ચાલુ રાખીએ છીએ. સંત ઇગ્નાસ પણ પુનરાવર્તન પછી પુનરાવર્તન પછી પુનરાવર્તન કરાવે છે. વિષય છે આત્મનિરીક્ષણ. એટલે અધ્યાત્મ સાધના કરનાર સાધકને પોતાના જીવનને એટલું તો તપાસવા કહે છે કે કોઈ પાપ બાકી ન રહી જાય. પાપ વિચારથી, પાપ વાણીથી અને પાપ વર્તનથી થાય છે. મન, વચન અને કર્મ. અને એટલે ઇગ્નાસે તબક્કા બનાવ્યા. ભાઈ, બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા. એટલે એક વિકલ્પ છે સાધક પાસે કે હજી પોતાના જીવનને બસ આ જુદા જુદા તબક્કામાં તપાસ્યા કરે. વિચારથી, વાણીથી, વર્તનથી, મન, વચન, કર્મથી પાપ થયા છે તો એની નોંધ, એની યાદી લખ્યા કરે. આ એક વિકલ્પ. હવે હું બીજો વિકલ્પ ધરું છું કે પાપને આપણે આ પ્રભુ ઈસુના સંદર્ભમાં એ પાપને માફ કરે છે, સઘળા પાપોને ધોઈ નાખે છે. એ સંદર્ભમાં જો જોવા પ્રયત્ન કરીએ તો ભક્તને, સાધકને પાપનો પસ્તાવો થશે અને પાપની માફી મળે છે એવી ખૂબ ઊંડી અનુભૂતિ થશે. અંગ્રેજીમાં કહેવાય કન્વિક્શન. સાધકને એટલી તો કન્વિક્શન થશે કે પ્રભુ ઈસુ મને બધા પાપ માફ કરે છે. એટલે આ ચોથા દિવસે હું બીજો વિકલ્પ ધરું છું. સંત ઇગ્નાસથી વેગળો થતો નથી. સંત ઇગ્નાસનો વિષય જ આગળ ચલાવું છું કે આત્મનિરીક્ષણ કરો ઓ સાધક. પણ હવે હું વિકલ્પ આપું છું, આત્મનિરીક્ષણ કરતાં આ ઈસુ મને માફી આપે છે એવી અનુભૂતિ કરું તો એ વિકલ્પ જો સાધક તમને યોગ્ય લાગે તો તમે એ સ્વીકારજો. નહીં તો સંત ઇગ્નાસ કહે છે પુનરાવર્તન, પુનરાવર્તન, પુનરાવર્તન કરી શકાય. પણ આજે આપણો છેલ્લો દિવસ છે, પહેલા સપ્તાહનો, અર્થાત પહેલા વિષયનો. હવે જે વિકલ્પ હું ધરું છું ઇગ્નાસથી વેગળો થતો નથી, ઇગ્નાસનો જ વિષય, પણ લાભ લઈએ આપણા શુભ સંદેશનો કે જ્યાં પ્રભુ ઈસુ પાપની માફી આપતા જોવા મળે છે. તો એ વિકલ્પ સાધક તમારી સમક્ષ રજૂ કરું છું. સૌથી પહેલી અસરકારક કડી આપણે લઈએ એ પહેલા ઈસુ કોણ છે એક વાક્યમાં જવાબ આપીએ. ઈસુ માનવ બનેલા પ્રભુ. આપણા જેવા માનવ બન્યા છે. હવે હિબ્રુઓ પ્રત્યેનો પત્ર 13મો અધ્યાય અને 8મી કડી. ઈસુ ખ્રિસ્ત તો કાલે, આજે અને સદા સર્વદા એના એ જ છે.
કાલે એટલે આ શુભ સંદેશમાં જે લખાયું છે ને એ કાલના ઈસુ. આજે એટલે ઓ સાધક, આજે તમે મનન ચિંતનમાં બેસો છો ને, પ્રાર્થનામાં બેસો છો ને, ત્યારના ઈસુ. અને સદા સર્વદા એટલે આવનાર પેઢીના ઈસુ. હવે કાલના ઈસુ એ આ શુભ સંદેશમાં આપણે વાંચી શકીશું. તો બીજો પ્રશ્ન એનો એ જ, ઈસુ કોણ છે? ઈસુ પ્રભુનો માનવ પરનો પ્રેમ માનવ રૂપે પ્રગટ થયો. માનવ પરનો પ્રેમ. હવે ઇગ્નાસ પણ કહે છે, માનવના સર્જનમાં પ્રભુ માનવને પોતાનો પ્રેમ અર્પે છે. માનવ સ્વતંત્ર છે એ પ્રેમ સ્વીકારવો કે એ પ્રેમનો અસ્વીકાર કરવો. અસ્વીકાર એટલે પાપ. હવે જો આ પ્રભુ પોતાનો પ્રેમ માનવ રૂપે આ ઈસુમાં પ્રગટ કરે છે, તો એ ઈસુ હવે માનવ પાસે આવે છે અને પોતાના કથન શબ્દો અને કવન કાર્યોથી એ પ્રેમ વ્યક્ત કરે છે. શબ્દોથી અને પ્રવૃત્તિઓથી. તો ચાલો પહેલા ઈસુનો શબ્દ સાંભળીએ. ઈસુ એક દ્રષ્ટાંત કથા કહે છે. દ્રષ્ટાંત કથા એટલે શબ્દ. લ્યુકનો શુભ સંદેશ એનો 15મો અધ્યાય અને એની 11મી કડીથી આપણે આ દ્રષ્ટાંત કથા વાંચી શકીશું. પણ 15મા અધ્યાયની પહેલી કડીમાં આપણે આ ઈસુ જે પ્રભુનો માનવ રૂપે પ્રગટ થયેલો પ્રેમ છે એ સત્ય રજૂ થયું છે. બધા જકાતદારો અને બીજા પાપીઓ ઈસુને સાંભળવા માટે એમની પાસે આવતા હતા. બીજી કડી, આથી ફરોશીઓ અને શાસ્ત્રીઓ બંને બળબડાટ કરતા હતા, આ માણસ પાપીઓને આવકાર આપે છે અને તેમની સાથે ખાય છે. આ છે પ્રેમ, પાપીઓનો આવકાર. હવે પાપીઓનો આવકાર એટલે, હે પાપી, હે સાધક, તે અત્યાર સુધીમાં જે પાપોની યાદી તૈયાર કરી છે, તને લાગે છે કે તું પાપી છે? અને સાધક કહેશે, 3 દિવસની સાધના પછી લાગે છે પ્રભુ હું પાપી છું. બસ ત્યારે તને બોલાવવા આવ્યો છું, તને આમંત્રણ આપું છું. અને પછી પેલી દ્રષ્ટાંત કથા કહે છે. આ દ્રષ્ટાંત કથાને આપણે ઉડાવ દીકરો એ નામે યાદ રાખીએ છીએ. ઉડાવ દીકરો એ પણ અધ્યાત્મ સાધના કરે છે, પણ એને ખબર નથી કે એ અધ્યાત્મ સાધના કરે છે. જુઓ, ત્યાં 15મો અધ્યાય, લ્યુકનો શુભ સંદેશ 15મો અધ્યાય, અને ત્યાં 14મી કડીમાં તે એટલે પેલો ઉડાવ દીકરો બધું ખર્ચી પરવાર્યો હતો, ત્યારે તે દેશમાં કાળો દુકાળ પડ્યો અને તેને આપદા પડવા લાગી. 15મી કડી, એટલે તે દેશના એક જણને ત્યાં તે નોકરીએ રહ્યો. તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચારવા મોકલ્યો. 16મી કડી, ભૂંડો જે શીંગો ખાતા હતા તેના વડે પેટ ભરવાનું તેને મન થતું, પણ કોઈ તેને આપતું નહીં. હવે આવે છે 17મી કડી, આખરે તેની આંખ ઉઘડી. અધ્યાત્મ સાધના શું કરી બેઠો?
પપ્પાનું ઘર શા માટે છોડ્યું? આ હતી ઇગ્નાસની પહેલી પ્રવૃત્તિ. સાધક, સભાન બન, તું ક્યાં આવી પડ્યો છું? સભાન બન્યો? હા, તો હવે ત્યાં પડી રહેવાનું નથી. અને તમે આખી દ્રષ્ટાંત કથા જાણો છો કે એ ઉડાવ દીકરો જે ગેરસમજમાં પડ્યો, પપ્પાના સાનિધ્યમાં શાંતિ હતી, સલામતી હતી, સંતોષ હતો, પણ ગેરસમજ આવી ગઈ. જો મારી પાસે ભૌતિક સંપત્તિ હોય તો હું શાંતિમાં રહી શકીશ, તો હું સલામતી અનુભવી શકીશ, તો જ મને સંતોષ મળશે. પપ્પાનું સાનિધ્ય છોડી દીધું, ગેરસમજ. પણ એક સત્ય છે, ગેરસમજ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે દૂર થવાની જ, અને સમજ પાછી પ્રસ્થાપિત થવાની. એટલે જેવો પેલો ઉડાવ દીકરો પપ્પા પાસે પાછો આવ્યો, આપણે જાણીએ છીએ પપ્પા રાહ જોતા હતા. બસ ઈસુ આ કહે છે, હે સાધક, તે તારા પાપોનું લિસ્ટ બનાવ્યું? હા. તને લાગે છે ખૂબ પાપો થયા? હા. ચિંતા ના કરતો હો, આવી જા પાછો. અને પોતાના બંને બાહુઓ પ્રસારીને એ ઈસુ સાધકને, જે પાપી છે, એને આવકાર આપે છે. એટલે દ્રષ્ટાંત કથામાંના પપ્પા એ આ ઈસુ, દ્રષ્ટાંત કથામાંનો ઉડાવ દીકરો એ આ સાધક. હવે સાધક, જાતે તમે આ દ્રષ્ટાંત કથા વાંચી શકો છો અને દ્રષ્ટાંત કથામાં એ પપ્પાની જગ્યાએ ઈસુને જોઈ શકો છો. એ ઉડાવ દીકરાના રૂપમાં તમને પોતાને જોઈ શકો છો. અનુભૂતિ કરો, દ્રઢ અનુભૂતિ, ડીપ કન્વિક્શન, મારા પાપોની મને માફી આપવામાં આવે છે. હવે આ થયું કથન, બોલવું, શબ્દ. હવે આપણે જોઈએ કવન. ક્યારેક તો આપણી વૃત્તિ છે, આપણે જે બોલીએ છીએ ને એ કરતા નથી, આપણે જે કહીએ છીએ ને એ કરતા નથી. આ આપણી વૃત્તિ છે. ઈસુની એ વૃત્તિ નથી. અને એટલે જો ઈસુ દ્રષ્ટાંતમાં, કથનમાં કહે છે કે માફી આપીને, હે સાધક, તને પાછો સ્વીકારું છું, તને પાછી સ્વીકારું છું, તો હવે કવન કાર્યમાં કરી બતાવે છે. યોહાનનો શુભ સંદેશ 8મો અધ્યાય, એની પહેલી કડીથી 11મી કડી. આપણે બધા આ પ્રસંગથી પરિચિત છીએ. વ્યભિચારમાં પકડાયેલી એક અનામી બહેનની આ વાત છે. હવે બનેલો બનાવ છે, કારણ કે શુભ સંદેશકાર યોહાન સ્થળ આપે છે યરૂશાલેમનું મંદિર. મંદિરના પ્રાંગણમાં શલોમોનની પરસાળમાં ઈસુ બેઠા છે. આપણને સમય આપે છે, વહેલી સવાર છે, અને આપણે જાણીએ છીએ કે ઈસુનું જાહેર જીવન ઈસવીસન 30થી ઈસવીસન 33 સુધીનું, આ 3 વર્ષમાં કોઈક વર્ષે આ બનાવ બન્યો છે. હવે ઈસુ જે સંસ્કૃતિમાં માનવ બન્યા છે એ સંસ્કૃતિની આ વાત છે. એ સંસ્કૃતિ યહૂદી, એ સમાજ યહૂદી, અને યહૂદી સમાજ અથવા બીજો શબ્દ ઇઝરાયેલી સમાજ પોતાને
પ્રભુની પસંદ કરેલી પ્રજા માને છે. એટલે જેવો પ્રભુ એવી પ્રજા. પ્રભુ પવિત્ર તો પ્રજા પવિત્ર. એટલે આ પ્રજા કોઈ પણ પ્રકારનું પાપ સ્વીકારી લેતી નથી, સાંખી લેતી નથી. પાપ થયું તો ભાઈ કે બેન, તારે આ પ્રાયશ્ચિત બલિ અર્પણ કરવો પડશે, મોંઘો દાટ. પણ પાપ થયું છે, પ્રાયશ્ચિત બલિ અર્પણ કર અને પાપથી મુક્ત થઈ જા. તું પાપથી મુક્ત થઈ જા તો જ ઇઝરાયેલી સમાજ પવિત્ર. પણ જો કદાચ એક સભ્ય પણ અપવિત્ર હોય તો ઇઝરાયેલી સમાજ અપવિત્ર. પછી એ કેમની પ્રભુની પસંદ કરેલી પ્રજા કહેવાય? એટલે બહુ ચુસ્ત. હવે આ સમાજમાં ઈસુ સન ઓફ ધ સોઇલ છે. સમાજની રગે રગ જાણે છે, પૂરેપૂરો અનુભવી છે. આ જ સમાજના છે ઈસુ. એટલે ઈસુને ખબર છે કે આ સમાજ બે પાપને અક્ષમ્ય ગણે છે. પહેલું પાપ ઈશ્વર નિંદાનું. ઈશ્વરની વિરુદ્ધ કંઈ પણ બોલ્યા, કંઈ પણ કર્યું, આ પાપ ક્યારેય 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 માફ ન થાય. કોઈ પણ પ્રાયશ્ચિત બલિ આ પાપ ધોઈ ના શકે. બીજું પાપ વ્યભિચારનું. આ પાપ પણ કોઈ પણ પ્રાયશ્ચિત બલિ ધોઈ ન શકે. તો પછી આવું પાપ કરનાર સભ્ય ઇઝરાયેલી સમાજમાં રહે તો ઇઝરાયેલી સમાજ પવિત્ર ના રહી શકે. અને એટલે એમણે રસ્તો શોધી કાઢ્યો. જો એ પાપને આપણે મારી શકતા નથી તો એ પાપીને મારી નાખો. એટલે ઈશ્વર નિંદક મૃત્યુને પાત્ર, વ્યભિચારી મૃત્યુને પાત્ર. અને પથ્થર મારી મારીને મારી નાખે. બસ. પણ આ કાયદાકીય દ્રષ્ટિએ, એટલે ગામનો કાજી સૌથી પહેલા એની સમક્ષ આરોપીને લાવવામાં આવે. એને ગુનેગાર ના કહેવાય, આરોપી કહેવાય. એના પર આરોપ મુકાયો છે. એટલે જો આપણા આ કિસ્સામાં તો પેલી યુવતી છે, પેલી બહેન છે, આરોપી કહેવાય. હવે આ આરોપી વિરુદ્ધ જુબાની આપનાર ઓછામાં ઓછા 2 સાક્ષીઓ હોવા જોઈએ. અને આ સાક્ષીઓને સાંભળવાનું કામ આ કાજી કરે. પણ કાજી એકાંતમાં નહીં, જાહેરમાં ગામ સભા ભરીને. હવે આ કાયદાકીય દ્રષ્ટિએ બધું પૂરું થઈ ચૂક્યું છે. 2 જુબાની આવી ગઈ છે. શબ્દે શબ્દ જુબાની સાચી છે. માટે આરોપી હવે ગુનેગાર છે. કાજીનું બીજું કાર્ય, હવે ક્યારે આ વ્યક્તિને મારી નાખવી. અને સમય ઠરાવ્યો છે સવારનો. પતી ગયું છે બધું. આ બધા ઇઝરાયેલીઓ હવે પથ્થર મારીને મારી નાખીને પછી પોતપોતાના કામે ચાલ્યા જશે. છેલ્લી ઘડીએ ઈસુ પ્રવેશે છે અને જાણે છે, સંસ્કૃતિ જાણે છે. પણ હવે એ બીજી દ્રષ્ટિએ આ આખી ઘટનાને જુએ છે. બેને પાપ કર્યું છે, સમાજનો નિયમ છે, એને મારી નાખવી જોઈએ. શું ફાયદો થશે? પણ જો એ જીવતી રહે તો જીવન સુધારી શકશે. માફી આપવામાં જીવન છે. ઈસુને આ લાગે છે. આ જે ભાઈઓ પથ્થર મારી નાખવા તૈયાર થયા છે, એ પણ એક પાપ કરવાના છે. ખૂન ન કર, 5મી આજ્ઞા. અને કોઈનું ખૂન કરવાના છે. એ તો બધા એમ માનશે પવિત્ર કાર્ય કરીએ છીએ, પણ કોઈકનો જીવ લેવાના છે. એટલે આ ભાઈઓ પણ પાપ કરવાના છે. એમને આ પાપમાંથી બચાવી શકાય. એટલે ઈસુ
અત્યંત ઠાઉકાઈથી, સમાજની પરંપરાને બિલકુલ છેડછાડ કર્યા વિના, કશું પણ ફેરફાર કર્યા વિના માત્ર આટલી જ શરત મૂકે છે. આજે પહેલો પથ્થર મારનાર એ હશે જેણે એક પણ પાપ કર્યું નથી. અર્થાત ઈસુ એ બધાને દોરે છે આત્મનિરીક્ષણ કરવા. હે સાધક, ઈસુએ એ જ કર્યું છે આધ્યાત્મ સાધનામાં. આત્મનિરીક્ષણ કર. અને હાથમાંનો પથ્થરો છૂટી જાય છે, ભોંય પર પડી જાય છે. અર્થાત કબૂલ કરે છે, મેં પાપ કર્યું છે, હું નિષ્પાપ નથી. તરત જ માફી મળે છે. એવો સમય આવે છે ત્યાં કોઈ નથી, એકમાત્ર નિષ્પાપી ઈસુ અને પાપી પેલી યુવતી. હવે માત્ર કથન નહીં, પણ હવે કવન. હું પણ તને સજા કરતો નથી. આ છે અનુભૂતિ. સાધક પ્રભુ ઈસુ આપણા બધા પાપ માફ કરે છે. આ ડીપ કન્વિક્શન આજે ચોથા દિવસે અંતરમાં આવવું જોઈએ. હજી થોડા આગળ વધીએ. પાપની માફી. આપણે જ્યારે નવા કરારમાં કોઈ સ્ત્રી પાત્ર વિશે આવું સાંભળીએ, એણે પાપ કર્યા છે, તો આ મનમાં એક પ્રકારનું પાપ આવી જાય. દેહ વિક્રય, વાસના, દેહ વિરુદ્ધનું પાપ હશે. આ પાઠક તરીકે આપણા મનમાં આવું ચિત્ર આવી જાય. હવે ઈસુ પુરુષ વર્ગનું એક પાપ લેશે. એ પુરુષ પાપી છે. પાઠક તરીકે આપણા મનમાં આવી જશે, કર ચોરી કરતો હશે, ધન ભેગું કરતો હશે, પૈસાનો દુરુપયોગ કરતો હશે. ત્યાં પેલું વાસના અને દેહ વિરુદ્ધનું પાપ નહીં આવે. આ પાઠકની અથવા વાચકની એક પ્રકારની જાણે કે બંધિયાર હાલત છે. હવે ઈસુ બતાવે છે, એ એક શબ્દ બોલશે કે એ ભાઈ જકાતદાર છે, એટલે બધા શ્રોતાઓના મનમાં આવી જશે પાપી. પાપી કેવો પાપી? એ વધારે પડતો કર લેતો હશે, એ લોભ કરતો હશે, એ પૈસાની ચોરી કરતો હશે. બસ. અને એટલે આ ભાઈને મારી તો ના નાખી શકાય, કારણ કે એ ઈશ્વર નિંદા નથી અથવા એ દેહ વિરુદ્ધનું પાપ નથી, વ્યભિચાર નથી. એટલે એને મારી તો ના નાખી શકાય, પણ એને મારી નાખ્યો છે. કેવી રીતે? સમાજમાંથી બહિષ્કૃત. ઈસુ જાણે છે, સન ઓફ ધ સોઇલ. પાક્કી ખબર છે કે જકાતદાર એ મૃત પ્રાય, એ જાણે કે મરેલો છે. આ સમાજ સાથે, યહૂદી સમાજ સાથે એને કોઈ પણ પ્રકારની લેવા દેવા નથી, રોટી બીટીનો વ્યવહાર નથી. લ્યુકના શુભ સંદેશમાં 19મા અધ્યાયમાં 1લી કડીથી 10મી કડીમાં ઈસુ એક ધડાકો કરે છે. યરીખો નામનું શહેર છે, અને યરીખો શહેરમાં જાખી નામનો એક જકાતદાર છે. જુઓને, જાખીને ઈસુ શું કહે છે? લ્યુકનો શુભ સંદેશ 19મો અધ્યાય અને એ 19મા અધ્યાયની 5મી કડીમાં વાંચું છું. જાખી, ઝટ નીચે આવ, કારણ આજે મારે તારા ઘરમાં ઉતારો કરવાનો છે. હવે આ ઈસુનું કથન. કવન આવશે, જશે, ઉતારો કરશે, પણ અત્યારે કથનના 2 પ્રતિસાદ અને પ્રત્યાઘાત. એક પ્રતિસાદ, એક પ્રત્યાઘાત. પ્રતિસાદ આપણને તરત જ જાણવા મળે છે. એટલે તેણે ઝપાટા બંધ નીચે ઉતરીને ઈસુનો હરખભેર સત્કાર કર્યો.
આ પ્રતિસાદ, પ્રત્યાઘાત જુઓ. આ જોઈને બધા બબડવા લાગ્યા, આણે તો પાપીને ત્યાં મુકામ કર્યો. આ છે ઈસુ, પાપીને ત્યાં મુકામ કરવા આવે છે. હે સાધક, 3 દિવસની સાધના પછી, પ્રાર્થના પછી લાગે છે કે તમે પાપી છો? હા, તો આજે આ તમારા દિલમાં મહેમાન બનવા આવે છે અને એ ઈસુનો આવકાર કરવા જેમ ઝાંખી ઝડપથી નીચે ઉતરી આવ્યો. હે સાધક, હે માનવ, તારા પાપના ઢગલા પરથી નીચે ઉતરી આવ. ભલે ઢગલો થયો, એ ઢગલા પર બેઠો છું, એ ઢગલા પર બેઠી છું, ચિંતા ના કર, ઉતરી આવ. ઈસુનો હરખભેર સ્વીકાર કર. હવે આપણે જોયું ઈસુ કથનથી, દ્રષ્ટાંત કથા, કવનથી એક યુવતી સ્ત્રીનું પાપ, કવનથી એક પુરુષનું પાપ માફ કરે છે. હવે આપણે છેલ્લી 2 અગત્યની કડીઓ જોઈ લઈએ. ઈસુ ક્રૂસ ઉપર મૃત્યુ પામે છે ત્યારે. લ્યુકનો શુભ સંદેશ 23મો અધ્યાય અને સૌથી પહેલી એની 34મી કડી. લ્યુકનો શુભ સંદેશ 23મો અધ્યાય અને એની 34મી કડી. હે પિતા, આ લોકોને માફ કર, પોતે શું કરે છે એનું એમને ભાન નથી. છેલ્લી ભેટ, મૃત્યુ પામવા પહેલાની છેલ્લી ભેટ, માફી. હે સાધક, અધ્યાત્મ સાધનાના આજના ચોથા અને છેલ્લા દિવસે સ્વીકારી લે, પ્રભુ તને માફ કરે છે. બધા પાપોની, સમગ્ર પાપોની. અને હવે છેલ્લી કડી, એ જ 23મો અધ્યાય, એ જ લ્યુકનો શુભ સંદેશ અને એની 43મી કડી. એમની બાજુમાં જે ગુનેગાર ક્રૂસ ઉપર લટકે છે એને ઈસુ કહે છે, હું તને ખાતરીથી કહું છું કે આજે તું મારી સાથે પુણ્યલોકમાં હશે. આખું જીવન પાપ કરનાર, ક્રૂસ ઉપરની અધ્યાત્મ સાધના કે જે કદાચ 2-3 કલાક ચાલી છે, પછી એના પગ તોડી નાખવામાં આવ્યા અને મૃત્યુ પામ્યો. 2-3 કલાકની અધ્યાત્મ સાધનામાં બધા પાપોની માફી મળી ગઈ. હે સાધક, આપણે પહેલું સપ્તાહ પૂરું કરીએ છીએ. આ સપ્તાહને અંતે જો તમને સગવડ મળે કોઈ પુરોહિત પાસે જવાની, તો એક સરસ પ્રાયશ્ચિત કરી લેજો આખા જીવનનું. કદાચ સગવડ ન મળે તો રાહ જોજો, જ્યારે પણ તક મળે ત્યારે. પણ આ સાથે આપણે ઇગ્નાસે ગોઠવેલું પહેલું સપ્તાહ અર્થાત પહેલો વિષય આત્મનિરીક્ષણ પૂરો કરીએ છીએ. હવે આપણે બીજા સપ્તાહમાં પ્રવેશીશું. તળિયે હું ડૂબેલો, તુજને સાધ કરું ભગવાન. તળિયે હું ડૂબેલો, તુજને સાધ કરું ભગવાન. નાથ હે મારો સાંભળજે પુકાર, મારી વિનંતી ભણી તો ધરજે ધ્યાન. નાથ હે મારો સાંભળજે પુકાર,